બોડકા ખાતે નહેર તૂટવાના બનાવે ખેડૂતોમાં ચિંતા અને રોષ ફેલાયો છે। આમોદ તાલુકા વિસ્તારમાં આવેલા બોડકા ગામ નજીકથી પસાર થતી નહેરમાં ભંગાણ પડતા નહેરનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ નહેરમાં થયેલા ભંગાણને કારણે મોટી માત્રામાં પાણી ખેતરોમાં ઘૂસી જતા પાક બગડી ગયો છે। ઘણા ખેડૂતોના આક્ષેપ છે કે નહેરની યોગ્ય જાળવણી અને સમયસર મરામત ન થવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે નહેર રિપેરિંગ તેમજ પાણીના વેડફાટ અંગે તેઓ દ્વારા અનેક વખત સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા। તંત્રની બેદરકારીને કારણે દર વર્ષે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે। ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તેમણે તાત્કાલિક નહેરનું મજબૂત સમારકામ હાથ ધરવાની તેમજ નુકસાનગ્રસ્ત પાકનું સર્વે કરીને વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ વધુ ઉગ્ર પગલાં લેવા મજબૂર બનશે। ભરતભાઈ ચતુરભાઈ પરમાર, આ અમારા ગામના ખેડૂતો છે। બધા ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકોનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે। લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા, હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે। આજે સરકાર પાસે એ જ માંગ કે આ લોકોને વળતર સારી રીતે આપે એવી જ માંગ છે। સાહેબ, આ નહેરના પાણીથી અમારી મગનું પાકની નિષ્ફળતા ગઈ છે। મને એકલાને નુકસાન નહીં થયું પણ અમારા આજુબાજુ ખેડૂતો બધાને નુકસાન ઘણું થયેલું છે। 200 એકર જેવું નુકસાન થયેલું છે। કોની બેદરકારી છે? નર્મદાની બેદરકારી છે સાહેબ। જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન છોડી મેલે છે એનું પાણી આ લોકો નહેરમાં, અને નહેર તૂટી જાય છે વારંવાર એની કોઈ કાળજી લેતું જ નથી। જ્યારે ખેડૂત ફોન કરીને થાકે છે પણ કોઈ ઉપર સાંભળવા વાળું કોઈ રાજી નહીં। શું માંગણી છે તમારી? અમારે તો અમારા પાકની વળતર મળે એવી માંગણી છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।